વાલાયા તો વાલપનું જવા એને પાર તું યુતા વાલાયા તો વાલપનું જવા એને પાર તું યુતા યા તો વાલપનું જવા એને પાર તું યુતા મારી આંખે દીને રાત ક્યાં રમી આવ્યા કાન वाला थोड़ो हरख तो देखा ए बड़े लाने तू ना वाला थोड़ो हरख तो देखा बड़े लाने तू ना बाण थोड़ो हरख तो देखा बड़े लाने तू ना बाण मारी आंखें उजागरा दीने रात क्या रमी आव्या कान रातो બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકરને યાદ કરતા ઘણા બધા ગીતો પર ખૂબ આપણને ગમતા ગીતો ઘણા બધા એવા લોકગીતો છે ને એમાંનું એક ગીત આ બધાને જરૂરથી ગમશે. એ પહેલા બહુ સરસ મજાના એક ભાવની ફરમાઈશ છે પણ એ અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકરને યાદ કરતા ગાવું હોય ત્યારે કાના વ્રજમાં વેલો આઈ ગોકુળમાં ગમતો નથી રે કાના વ્રજમાં વેલો આઈ ગોકુળમાં ગમતો નથી રે તારા વિના મારું મન લાગતું નથી રે મને ગમતું નથી કાના વ્રજમાં
વ્રજમાં મેનો આયુ કુળમાં ગમતો નથી કાનોડા વ્રજમાં મેનો આયુ કુળમાં ગમતું નથી મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે વગાડે મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે આવો શંખલાનો નાદ જોવા જઈ મહાદેવના મેળે હાલો ને પાર્વતી આવો શંખલાનો બધું થોડું થોડું પીરસી દઉં દાદાના સાનિધ્યમાં પછી જો કે આમ તો યુવાનોને ગમતા ગીતોની મોજ અલગ છે પણ એ પહેલા લોકગીતોની મોજ પણ કંઈક અલગ છે અને એ આપણા લોકગીતોને યાદ કરતા ગાવું છે ત્યારે એ મરુડીને રણિયામણી એ જુઓ હરિયાળીને પણ આ વિચારો એ ચારણ ગીર નથી છોડવી અરે રે તારા પહુડા ને પાછામાં
કચ્છ કાઠિયાવાડ અને ગીરનો સાહેબો કવિ શું લખે કારણ સાહેબો ને ગોવાળીઓ રે મારો વાલીડો રે ગોવાળીઓ એ સાહેબો ને ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ આના હું ગોવાળણ ગીરની મારી શામરાની જોડની એ સાહેબો ને ગોવાળીઓ રે મારો વાલીડો રે શરતે ફરતે એની એકાદ લીટી આપણું બહુ ગુજરાતી જૂનું ગીત છે યાદ કરાવું ત્યારે હે મેળે 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 મોરા લડી હેલે ચડી મેળે મેળે મોરા લડી હેલે ચડી હે મેળે મેળે મોરા લડી હેલે ચડી હેલે
પછી સૌ કોઈ નમાવે છે, જંબા હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે. ઈ જગતજનની માને યાદ કરવી છે. એ પહેલા જેના સાનિધ્યમાં હું ને તમે બધાએ બેઠા છીએ, ઈ દાદા સોમનાથની આરતીની એક ફરમાઈશ છે, એટલે એ વચ્ચે લઈ લઉં. પછી થોડા માના ગરબાની એક ફરમાઈશ છે, એકાદ બે ભાવો એ લેવા છે મારે. પણ એ પહેલા સોમનાથ દાદાના ચરણમાં આપણે બધા બેઠા છીએ ત્યારે ઈ સોમનાથ દાદાના એક બાળક તરીકે આપણે બધા જ્યાં બેઠા હોય ત્યાં બધાએ ખાલી 2 લીટી ગવાય ત્યાં સુધી આપણા મોબાઈલની ફ્લેશ લાઇટ કરજો. કારણ કે ત્યાં તો આપણે કોઈ આરતી નથી ઉતારવાના, પણ અહીંયા બેઠા બેઠા ડિજિટલ આરતી આપણે દાદાની ઉતારીએ અને ઈ સોમનાથ દાદાને યાદ કરતા ગાવું છે. ત્યારે સોમનાથ મહાદેવ બોળિયા, સોમનાથ મહાદેવ બોળિયા, કરું તમારી સેવ જટામાં, વસે માત ગંગે પતિતને પાવન કરતી. જ્યારે દાદા સોમનાથ વાલા હોય એ 2 લીટી, હું તો આરતી જો કે 2-3 અંતરા ગાઈશ, પણ આપ બધા ખાલી 2 લીટી પૂરતી આપ બધાની ફ્લેશ લાઇટ. આપ બધા અત્યારે તો એવો જમાનો થઈ ગયો મામા, લોકો પાસે એક નહીં 2 ફોન છે. હા, એટલે જેને દાદા વાલા હોય આ બાજુ ભાઈઓ ખિસ્સામાં હાથ નાખીને ઊભા છે સરસ મજાના. ભાઈ અહીંયા આપણે કોઈ સર્કસ નથી, પ્રેમથી દાદાનું નામ લ્યો, 2 હાથથી ડિજિટલ આરતી કરવાની છે. હા, ઈ દેવોના દેવ મહાદેવ, હા, ચોકડી વાળા, બુસ્કોટ વાળા ભાઈ. હા હા, આ દાદાને રાજી કરવાના છે આપણે, એટલે જેટલું થાય એટલું